Hello friends, myself Karishma Kalsara. In this video, our topic is the range of fermentation process. કે ફર્મેન્ટેશનની પ્રોસેસ જે થાય છે એની રેન્જ કઈ ટાઈપની હોવી જોઈએ કે કેવી હોવી જોઈએ. ફર્સ્ટ તો પ્રોસેસ ધેટ પ્રોડ્યુસ માઇક્રોબિયલ એન્ઝાઇમ્સ, એટલે કે જે પ્રોડક્ટ જે માઇક્રોબિયલ એન્ઝાઇમ્સ પ્રોસેસ છે એ માઇક્રોબિયલ એન્ઝાઇમ્સથી થતી હોવી જોઈએ. દેન પ્રોસેસ ધેટ પ્રોડ્યુસ માઇક્રોબિયલ મેટાબોલાઇટ્સ. સેકન્ડ તો કે માઇક્રોબિયલ મેટાબોલાઇટ પ્રોડ્યુસ થવા જોઈએ. ધેન પ્રોસેસીસ ધેટ પ્રોડ્યુસ માઇક્રોબિયલ સેલ ઓર બાયોમાસ એઝ ધ પ્રોડક્ટ આપણને માઇક્રોબિયલ સેલ્સ કે સેલ માસ બાયોમાસ મળવો જોઈએ, પ્રોડ્યુસ થવો જોઈએ. ધેન પ્રોસેસીસ ધેટ પ્રોડ્યુસ રીકોમ્બિનન્ટ પ્રોડક્ટ એટલે કોઈ પણ બે પ્રોડક્ટનું મિક્સર, એને કહેવાય રીકોમ્બિનન્ટ પ્રોડક્ટ. એન્ડ ધેન પ્રોસેસ ધેટ મોડિફાઈ સબસ્ટ્રેટ આપણને મોડિફાઈ થઈને મળવો જોઈએ, ઓર ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ. હવે આપણે આને ડિટેલમાં ભણીશું. ફર્મેન્ટેશન. વોટ ઇઝ ફર્મેન્ટેશન? તો ફર્મેન્ટેશન તો આપણે આગળ જોઈ ગયા હતા. ફર્મેન્ટેશન ઇઝ ધ પ્રોસેસ ઇન વિચ ધ કેમિકલ ટ્રાન્સફોર્મેશન ઓફ ઓર્ગેનિક સબસ્ટન્સ ઇનટુ સિમ્પલર કમ્પાઉન્ડ, કે ઓર્ગેનિક સબસ્ટન્સનું સિમ્પલર કમ્પાઉન્ડમાં ટ્રાન્સફર થાય છે. કેરીડ આઉટ બાય એક્શન ઓફ બાયોકેટેલિસ્ટ એટલે કે એન્ઝાઇમ્સ પ્રોડ્યુસ બાય માઇક્રો ઓર્ગેનિઝમ્સ લાઇક બેક્ટેરિયા, મોલ્ડ ઓર ઇસ્ટ. આને કહેવાય ફર્મેન્ટેશન. અને એની આપણે રેન્જ જોઈએ કે ફર્મેન્ટેશન જ્યારે થતું હોય ત્યારે પ્રોસેસીસ છે એ કઈ રીતની આપણને મળવી જોઈએ. તો એ 5 ટાઈપ્સ હતા એના. હવે આપણે એને ઇન ડિટેલ જોઈએ. There are 5 major group of commercially important fermentation. કમર્શિયલી એટલે મોસ્ટલી ઇન્ડસ્ટ્રીયલ લેવલે ઇમ્પોર્ટન્ટ હોય એવા ફર્મેન્ટેશનના 5 છે. રેન્જ છે આ ફર્મેન્ટેશનની કે મોસ્ટલી કઈ કઈ ટાઈપની હોઈ શકે. ફર્સ્ટ છે માઇક્રોબિયલ બાયોમાસ, એટલે કે બેક્ટેરિયાનો એનો બાયોમાસ કેટલો છે. ધેન માઇક્રોબિયલ એન્ઝાઇમ્સ. ધેન માઇક્રોબિયલ મેટાબોલાઇટ્સ. વોટ ઇઝ મેટાબોલાઇટ્સ? તો મેટાબોલાઇટ્સ શું છે? તો કે ઓર્ગેનિઝમ્સ જે મેટાબોલિઝમ કરીને જે કંઈ બી સબસ્ટન્સ પ્રોડ્યુસ કરે છે એને કહેવામાં આવે છે મેટાબોલાઇટ્સ. ધેન રિકોમ્બિનન્ટ પ્રોડક્ટ એન્ડ લાસ્ટ ઇઝ ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ. ફર્સ્ટ, માઇક્રોબિયલ બાયોમાસ. ફર્સ્ટ છે માઇક્રોબિયલ બાયોમાસ. The two major processes, the production of yeast to be used in a baking industry and the production of microbial cell to be used as a human or animal food, as એક્ઝામ્પલ છે એસસીપી. એટલે કે મોસ્ટલી બે પ્રોસેસીસમાં થાય. ફર્સ્ટ શું છે તો કે પ્રોડક્શન ઓફ ઈસ્ટનું પ્રોડક્શન. શું કામ? કેમ કે મોસ્ટલી બેકિંગ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતું હોય છે. એન્ડ સેકન્ડ ઇઝ પ્રોડક્શન ઓફ માઇક્રોબિયલ સેલ. શું કામ? તો કે યુઝડ એઝ અ હ્યુમન ઓર એનિમલ ફૂડ. એસસીપી. વોટ ઇઝ એસસીપી? એસસીપી ઇઝ અ સિંગલ સેલ પ્રોટીન. સિંગલ સેલ પ્રોટીન એટલે કે આ શું છે તો કે ઓર્ગેનિઝમ્સ જ છે એઝ અ સિંગલ સેલ કે જેના પર ડાયરેક્ટ એના પર પ્રોસેસ કરીને ડાયરેક્ટ એને એઝ અ ફૂડ યુઝ કરવામાં આવે છે, જેનાથી તમને પ્રોટીન મળવાનું હોય, જેનાથી હ્યુમન કે એનિમલને પ્રોટીન મળે. તો માઇક્રોબિયલ બાયોમાસમાં મોસ્ટલી ટુ થિંગ્સની પ્રોસેસીસ થાય. ફર્સ્ટ છે પ્રોડક્શન ઓફ ઈસ્ટ. કેમ કે ઈસ્ટ છે એ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીમાં, બેકિંગ ઇન્ડસ્ટ્રીમાં હાઈલી યુઝ થતું ઓર્ગેનિઝમ છે. એન્ડ ધેન છે પ્રોડક્શન ઓફ માઇક્રોબિયલ સેલ ઇઝ યુઝડ એઝ અ હ્યુમન ઓર એનિમલ ફૂડ. કે એસસીપી સિંગલ સેલ પ્રોટીન, એ સેલ જ છે એ એઝ અ પ્રોટીન વર્ક કરે છે કે જેને આપણે ડાયરેક્ટ એઝ અ ફૂડ ગેઇન કરી શકીએ છીએ. Baker yeast has been produced on a large scale since early 19th, and yeast was produced as a human food in Germany during the World War. એટલે કે બેકર્સ ઈસ્ટ છે, મોસ્ટલી ઈસ્ટના પ્રોડક્શનમાં યુઝ થતી હોય ઈસ્ટ છે બેકર્સ ઈસ્ટ, જે લાર્જ સ્કેલમાં 19થી યુઝ થતી આવે છે. વર્લ્ડ વોર જ્યારે થયું હતું ત્યારે એઝ અ હ્યુમન ફૂડ.
ધેન સેકન્ડ છે માઇક્રોબિયલ એન્ઝાઇમ. Enzymes has been produced commercially from plant, animal and microbial source. એન્ઝાઇમ્સને શું કામ પ્રોડ્યુસ કરવામાં આવે છે? તો કે એઝ અ પ્લાન્ટ, એનિમલ કે માઇક્રોબિયલ સોર્સમાં યુઝ થઈ શકે એટલા માટે. હવે એન્ઝાઇમ પ્રોડ્યુસ કેમાંથી યુઝ કરવામાં આવે? પ્રોડ્યુસ્ડ બાય કોનામાંથી? ફ્રોમ, તો કે પ્લાન્ટમાંથી પણ એને ગેઇન કરવામાં આવે છે, ધેન એનિમલ એન્ડ ધેન માઇક્રોબિયલ સોર્સિસ. Commercially produced microbial enzyme are used in a food and related industry. જે એન્ઝાઇમ કમર્શિયલી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ લેવલે પ્રોડ્યુસ થતા હોય એ યુઝ ક્યાં થાય? તો કે એઝ અ ફૂડ એન્ડ રિલેટેડ ઇન્ડસ્ટ્રી, સચ એઝ સ્ટ્રેપ્ટોકાઇનેસિસ from bacteria uses as an anti-blood coating agent in a pharmaceutical. This is the example of microbial enzymes. એટલે કે અલગ અલગ એન્ઝાઇમ પ્રોડ્યુસ કરવામાં આવે છે ફ્રોમ પ્લાન્ટ, એનિમલ એન્ડ માઇક્રોબિયલ સોર્સિસ, અને આ એન્ઝાઇમનો ફર્ધર ફૂડ ઓર ઇન્ડસ્ટ્રી લેવલે યુઝ થતો હોય છે. એનું એક્ઝામ્પલ આપ્યું સ્ટ્રેપ્ટોકાઇનેસિસ, જે બેક્ટેરિયા પ્રોડ્યુસ કરે છે અને એનો એન્ટી બ્લડ ક્લોટિંગ યુઝ થતો હોય છે, એન્ટી બ્લડ ક્લોટિંગ એજન્ટ ઇન ફાર્માસ્યુટિકલ. ધેન માઇક્રોબિયલ મેટાબોલાઇટ્સ, પ્રાઇમરી મેટાબોલાઇટ્સ અને સેકન્ડરી મેટાબોલાઇટ્સ. હવે મેટાબોલાઇટ્સ શું છે? હમણાં મેં તમને કીધું કે મેટાબોલિઝમથી પ્રોડ્યુસ થતી એક પ્રોસેસ છે. હવે આમાં બે છે, પ્રાઇમરી મેટાબોલાઇટ્સ એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. તો વોટ ઇઝ પ્રાઇમરી મેટાબોલાઇટ્સ? તો પ્રાઇમરી મેટાબોલાઇટ્સ એટલે એવા મોટા મેટાબોલાઇટ્સ જે ઇમ્પોર્ટન્ટ છે સેલના ગ્રોથ માટે, કે એના વગર સેલને ચાલવાનું નથી. લાઈક વિટામિન્સ છે, અમાઇનો એસિડ્સ છે, પ્રોટીન્સ છે, લિપિડ્સ છે, આ બધા પ્રાઇમરી મેટાબોલાઇટ્સ છે કે જેના વગર લાઈફ પોસિબલ ન હોય, ઇટ્સ કમ્પલસરી. એન્ડ વોટ ઇઝ સેકન્ડરી મેટાબોલાઇટ્સ? તો સેકન્ડરી મેટાબોલાઇટ્સ શું છે કે સેલને ન હોય તો પણ એ ચલાવી શકે છે, ઓર સેકન્ડરી મેટાબોલાઇટ્સ પ્રોડ્યુસ કરે છે, એના પ્રોટેક્શન માટે પ્રોડ્યુસ કરતું હોય, લાઈક એન્ટીબાયોટિક. હવે જોઈએ માઇક્રોબિયલ મેટાબોલાઇટ્સ. એમાં ફર્સ્ટ છે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ. ધોઝ પ્રોડક્ટ ધીઝ આર પ્રોડ્યુસ ઇન અ પ્રાઇમરી મેટાબોલાઇટ ડ્યુરિંગ ટ્રોફોફેઝ. એક્ઝામ્પલ છે એનું અમાઇનો એસિડ, વિટામિન્સ, ઇથેનોલ ઓર પોલીસેકેરાઇડ. એટલે કે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ ઇન્ડસ્ટ્રી લેવલે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ પ્રોડ્યુસ કરાવવામાં આવે છે ફ્રોમ માઇક્રોબ્સ. તો એના એક્ઝામ્પલ છે અમાઇનો એસિડ, વિટામિન્સ, ઇથેનોલ ઓર પોલીસેકેરાઇડ. અને સેકન્ડરી છે સેકન્ડરી મેટાબોલાઇટ, ધોઝ પ્રોડક્ટ that are produced in a secondary metabolism during ડિક્લેનેશન એન્ડ સ્ટેશનરી ફેઝ. એક્ઝામ્પલ એનું પેનિસિલિન. હમણાં કીધું મેં કે એન્ટીબાયોટિક પ્રોડ્યુસ કરે છે, પણ એન્ટીબાયોટિક છે એનું સેકન્ડરી મેટાબોલિઝમ છે, કે એ એન્ટીબાયોટિક્સ છે એઝ એના પ્રોટેક્શન માટે પ્રોડ્યુસ કરે છે. પણ અહીંયા તો આપણે જોવાનું છે એની રેન્જ જોઈએ છીએ ને આપણે, એટલે આપણે જોયું માઇક્રોબિયલ મેટાબોલાઇટ્સમાં પ્રાઇમરી મેટાબોલાઇટ્સ એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ જે ઓર્ગેનિઝમ થ્રુ પ્રોડ્યુસ કરાવવામાં આવતું હોય છે. Then recombinant product. In recombinant DNA technology, the recipient are capable of synthesize foreign protein. What is recombinant DNA? તો recombinant DNA શું છે? તો કે કોઈ પણ બે અલગ અલગ સ્ટ્રેનના ડીએનએને મિક્સ કરવામાં આવ્યું હોય તો એને કહેવામાં આવે છે recombinant DNA. The recombinant DNA technology, the recipients are capable of synthesize foreign protein. જે રેસિપિયન્ટ છે એ કેપેબલ છે ફોરેન પ્રોટીનને સિન્થેસાઇઝ કરવા માટે. ઇકોલાઈ, સેકેરોમાઇસિસ સેરેવેસી એન્ડ ફિલામેન્ટસ ફંજાઈ હેવ બીન યુઝડ એઝ અ હોસ્ટ ફોર સચ સિસ્ટમ. એટલે કે આના સેલમાં બીજા ડીએનએ છે એને એડ કરવામાં આવે છે, એટલે એઝ અ હોસ્ટ વર્ક કરશે. પ્રોડક્ટ પ્રોડ્યુસ બાય સચ જીનેટિકલી એન્જિનિયર્ડ ઓર્ગેનિઝમ ઇન્ક્લુડ IFN, insulin, human serum albumin, factor 8 and 9 and epidermal growth factor. રિકોમ્બિનન્ટ ડીએનએમાં શું હોય? તો કે ડીએનએમાં ચેન્જીસ કરી દીધા હોય, તો અહીં જીનેટિકલી એન્જિનિયરિંગ યુઝ કરીને જીનેટિકલી ચેન્જીસ આપી દીધો હોય, તો એવી પ્રોડક્ટ્સ કે જેમાં ચેન્જીસ લાવવાના હોય, IFN છે, ઇન્સ્યુલિન છે, હ્યુમન સિરમ અલ્બ્યુમિન છે, ફેક્ટર 8 એન્ડ 9, એપિડર્મલ ગ્રોથ ફેક્ટર, આ બધા એના એક્ઝામ્પલ છે રિકોમ્બિનન્ટ ડીએનએના. ધેન લાસ્ટ
transformation process. Microbial cells may be used to convert a compound into a structurally related, financially more valuable compound. એટલે કે માઇક્રોબિયલ સેલ્સ છે એ કન્વર્ટ કરી શકે છે એના કમ્પાઉન્ડ્સને, શેમાં તો કે સ્ટ્રક્ચરી રિલેટેડ, એના સ્ટ્રક્ચર સાથે મેચ થતું હોય, ફાઇનાન્શિયલી પણ વેલ્યુએબલ હોય એવું કમ્પાઉન્ડ. એટલે કે માઇક્રોબિયલ સેલ મે બી યુઝડ ટુ કન્વર્ટ કમ્પાઉન્ડ ઇન્ટુ સ્ટ્રક્ચરી રિલેટેડ, ફાઇનાન્શિયલી મોર વેલ્યુએબલ કમ્પાઉન્ડ. માઇક્રોબિયલ સેલનો ઉપયોગ થાય છે એવા કમ્પાઉન્ડમાં, કોઈ કમ્પાઉન્ડને એવા કમ્પાઉન્ડમાં ચેન્જ કરી દે છે કે જે સ્ટ્રક્ચરી પહેલાં કમ્પાઉન્ડ જેવું જ છે અને એની ફાઇનાન્શિયલ વેલ્યુ વધી ગઈ છે, તો એને કહેવાય ટ્રાન્સફોર્મેશન પ્રોસેસીસ. માઇક્રોબિયલ પ્રોસેસીસ આર મોર સ્પેસિફિક દેન પ્યોરલી chemical ones and enable the addition, removal of modification of functional group at a specific site on a complex molecule without the use of chemical production. એટલે કે માઇક્રોબિયલ પ્રોસેસ છે એ મોસ્ટલી સ્પેસિફિક હોય, પ્યોર કેમિકલી હોય છે, કે જે શું કરે છે તો કે એડિશન પણ કરી શકે છે, કોઈ ફંક્શનલ ગ્રુપને રિમૂવ પણ કરાવી શકે છે કોઈ સ્પેસિફિક સાઇટથી, અને કોઈ કોમ્પ્લેક્સ મોલેક્યુલને ઉપયોગ પણ કરી શકે છે કેમિકલ પ્રોટેક્શનમાં. તો આ હતું ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ. આપણે 5 રેન્જ જોઈ: ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ, then recombinant product, then microbial metabolites and microbial enzyme, and first microbial biomass. આ 5 મેજર ગ્રુપ હતા રેન્જ ઓફ ફર્મેન્ટેશનના. થેન્ક યુ.